નમસ્કાર દોસ્તો, ધોરણ 9માં અભ્યાસ કરો છો. હિન્દી વિષયનું પેપર છે તો તમારા માટે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ લઈને આવી ચૂક્યા છીએ. ઓશન કોચિંગ ક્લાસીસ તમને હિન્દી વિષયની તૈયારી પરફેક્ટ રીતે કરાવી દેશે. બરાબર, તો હિન્દી વિષયના દરેક વિડીયો જે છે તે અવશ્યપણે અને ચોક્કસપણે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર જે આવનારા છે તે જરૂરથી જોઈ લેજો. ચાલો આપણે વધારે સમય નથી બગાડવો, ફટાફટ આપણે શરૂ કરીએ. જે ખાલી જગ્યાઓ છે કે જે પૂછાઈ શકે તેવી છે, પરીક્ષાની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 એટલે કે ખાલી જગ્યાઓનો જ પ્રશ્ન આપણે જોવાના છે. બરાબર, તો અહીં કહ્યું છે કે સહી વિકલ્પ ચुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. પ્રશ્ન ક્રમાંક 5, 6. બરાબર, એટલે કે 5 નંબર અને 6 નંબરનો જે પ્રશ્ન છે એ તમને ખાલી જગ્યા માટે આવવાનો છે. બરાબર, દરેક ખાલી જગ્યાના કુલ 1 ગુણ હોય છે અને કુલ 2 માર્ક્સની ખાલી જગ્યાઓ આવશે. એટલે કે 1 માર્ક્સની 2 ખાલી જગ્યાઓ આવશે એટલે કુલ ટોટલ 2 માર્ક્સની ખાલી જગ્યા થશે. ચાલો તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા. જો તમને જવાબ આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જવાબો જરૂરથી જણાવતા જજો. थानेदार ने लड़की की शादी खाली जगह से करवा दी. આપણી પાસે બે ઓપ્શન છે, સત્યકેતુ અને મોહન. ચાલો તો અહીંયા સાચો જવાબ શું આવશે? કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો સાચો જવાબ શું આવશે, જેમને પણ આવડતો હોય તે. તો સાચો જવાબ આવશે અહીંયા મોહન. ત્યાર પછી છે બીજું, મોહन खाली जगह का रहने वाला था. तो અહીંયા જવાબ આવશે आगरा. ત્રીજું, यात्रा में लेखक ने खाली जगह का अनुभव किया. तो અહીંયા જવાब આવશે अपनेपन. ચોથું, लेखक एक खाली जगह में ठहरे थे. तो અહીંયા જવાબ આવશે होटल. અને પાંચમું, लेखक को ग्वालियर में खाली जगह से मिलना था. તો અહીંયા જવાબ આવશે ડોક્ટર. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ 26/1/2026 ના રોજ, બરાબર, 26/1/2026 ના રોજ કંઈક મોટું થવા જઈ રહ્યું છે. તો જરૂરથી આપણી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમે આ જે કંઈ પણ ઘટના ઘટવા જઈ રહી છે, એટલે કે જે મોટી ઘટના ઘટવા જઈ રહી છે, બરાબર, તેના સાક્ષી બનવા માટે આવી જજો 26/1/2026 ના રોજ આપણા લાઈવ લેક્ચરની અંદર. બરાબર, જ્યાં તમને જાણવા મળશે કે ભાઈ ગુજરાતના ઇતિહાસની અંદર, શૈક્ષણિક ઇતિહાસની અંદર વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે શું થવા જઈ રહ્યું છે. ચાલો ત્યાર પછી આપણે ગદ્ય 12ની જે ખાલી જગ્યાઓ છે તે જોઈએ. તો રાની કે સાઇસ કા નામ ખાલી જગ્યા થા. તો અહીંયા જવાબ આવશે છુટ્ટન. ત્યાર પછી બીજું, रामा ने घोड़ी का नाम खाली जगह बताया. तो जवाब આવશે ताजरानी. ત્રીજું, रानी के लिए बरामदा खाली जगह बन गया. तो અહીંયા જવાબ આવશે अस्तबल. ચોથું, सोने के कड़े खाली जगह के कानों में पहना दिए. तो जवाब આવશે ताजरानी. અને ત્યાર પછી પાંચમું, खाली जगह को सफेद गधे पर चढ़कर देश निकाला दिया जाता है. तो जवाब આવશે अपराधियों. બરાબર, તો આ દરેક ખાલી જગ્યાઓ જે છે તે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે, પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. ત્યાર પછી આપણે પ્રશ્ન ગદ્ય નંબર 15 જે છે તેની ખાલી જગ્યાઓ જોઈએ. મદન ખાલી જગ્યા बताने में संकोच कर रहा था. तो अपना नाम કે गांव का नाम. તો અહીંયા આપણો સાચો જવાબ આવશે गांव का नाम. ત્યાર પછી બીજી ખાલી જગ્યા, हेमंत जगदीश बाबू का खाली जगह था. तो जवाब આવશે सहपाठी. ત્યાર પછી अल्मोड़ा के पहाड़ी क्षेत्र में मां को खाली जगह कहते हैं. तो जवाब આવશે ईजा. ત્યાર પછી ચોથું, दाजू शब्द सुनते ही खाली जगह क्रोधित हो उठे. तो जवाब આવશે जगदीश बाबू. અને ત્યાર પછી પાંચમું, अपनत्व की पहली डोर खाली जगह की तेज धार के आगे न टिक सकी. તો અહીંયા જવાબ આવશે अहम. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ગદ્ય નંબર 16 ની ખાલી જગ્યાઓ. ગદ્ય નંબર 16. પહેલું, रामकृष्ण परमहंस वर्षों तक योग्य खाली जगह खोजते रहे. तो અહીંયા પહેલો જવાબ આવશે આપણો શિષ્ય. ત્યાર પછી બીજું, रविंद्रनाथ ठाकुर को खाली जगह पुरस्कार मिला. तो जवाब આવશે नोबल पुरस्कार. ત્રીજું, एक बार सुप्रसिद्ध भारतीय खाली जगह गामा मुंबई गई. तो जवाब આવશે पहलवान. चौथुं, विदेश जाना भारतीय लोगों को खाली जगह जैसा लगता है. तो जवाब આવશે स्वर्ग. ત્યાર પછી પાંચમું, शिक्षक आज खाली जगह बन गए हैं. तो जवाब આવશે वेतन भोगी. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ ગદ્ય નંબર 5 ની ખાલી જગ્યા. અને આ જે છે ને તે પ્રથમ પરીક્ષા કે પાઠ્યક્રમ में છે, એટલે કે એમાંથી પણ પૂછાઈ શકે તમને. બરાબર, તો આ પણ કરવી તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ મહત્વની છે. અહીંયા જેટલી પણ ખાલી જગ્યાઓનો તમે અભ્યાસ કરી રહ્યા છો તે આવતીકાલની તમારી હિન્દી વિષયની પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર, તો જરૂરથી આજે દરેક ખાલી જગ્યાઓ છે તે જોઈ લેજો, એક વખત તેનો અભ્યાસ કરી લેજો. स्वराज्य मिल सकता है केवल सेवा तपस्या और खाली जगह से. तो यहाँ जवाब आवશે बलिदान. बीजू, महासागर की डरावनी खाली जगह थपेड़े मारने लगती है.
तो અહીંયા જવાબ આવશે લહેરે। ત્યાર પછી ત્રીજું, कौन कहता है कि हम खाली जगह में डूब गए, तो जवाब આવશે વિલાસિતા। ચોથું, हमारी खाली जगह कलंकित न हो पाए, तो અહીંયા જવાબ આવશે વીરતા। અને પાંચમું, जूही ने खाली जगह को दुत्कार दिया, तो અહીંયા જવાબ આવશે તાત્યા। ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ ગદ્ય નંબર 3। ખાલી જગ્યાઓ છે, મોસ્ટ આઈએમપી છે, જરૂરથી જોઈ લેજો, બરાબર છે। આવડતા હોય તો કોમેન્ટની અંદર જવાબ જણાવતા જજો, અને ન આવડતી હોય તો અહીંયાથી યાદ રાખતા જજો। દરેકે દરેક ખાલી જગ્યાઓ આવતીકાલની પરીક્ષાની અંદર 2 માર્ક્સનો પ્રશ્ન આવશે તમારો, અને જરૂરથી એટલી ખાલી જગ્યા કરી હશે એટલે 2 માંથી 2 ગુણ તમારા પાક્કા। ભારતવર્ષ સદા કાનૂન को खाली जगह के रूप में देखता है। ચાલો જેમને પણ જવાબ આવડતો હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો, ધર્મ કે ત્યાગ, તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ધર્મ। ત્યાર પછી બીજું, कैसे कहूं कि मनुष्यता एकदम खाली जगह हो गई, तो અહીંયા જવાબ આવશે समाप्त। ત્રીજું, मेरे मन खाली जगह होने की जरूरत नहीं है, तो અહીંયા જવાબ આવશે उदास। ત્યાર પછી ચોથું, व्यक्ति जो कुछ भी करेगा लोग उसमें खाली जगह खोजने लगेंगे, तो અહીંયા જવાબ આવશે दोष। ત્યાર પછી પાંચમું, ड्राइवर को मारपीट से खाली जगह ने बचाया, तो जवाब આવશે लेखक। ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ભાઈ જે કાંઈ પણ તમે ગુરુવચનના અથવા તો સુપ્રભાતમ ક્લાસના લેક્ચરનો અભ્યાસ કરી રહ્યા છો, મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યા છો, એની જો પીડીએફ તમારે ફ્રી ઓફ કોસ્ટ જોઈએ છે, બરાબર, તો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે। એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને કંઈક આ પ્રમાણેનું ઇન્ટરફેસ દેખાશે। એમાં અહીંયા 3 ડોટ ઉપર તમે ક્લિક કરવાનું છે, 1 2 અને 3 3 ડોટ, બરાબર। એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે આખું ઇન્ટરફેસ દેખાશે। એમાં જો ફ્રી મટીરિયલ નામનું એક ઓપ્શન છે, તો એ ફ્રી મટીરિયલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે દેખાશે। એમાં અહીંયા સ્ટાન્ડર્ડ 9 છે, બરાબર। તો એ સ્ટાન્ડર્ડ 9 ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે કેટલીક પરમિશન્સ માંગશે, એમાં તમારે એલો કરી દેવાનું છે। પરમિશન એલો કરશો એટલે મેથેમેટિક્સ છે, ત્યાર પછી અહીંયા હિન્દી છે, બરાબર છે, ગુજરાતી છે, એવા વિષયો અહીંયા તમારી સમક્ષ આવી જશે। એમાં તમારે હિન્દી વિષયનું જોઈએ છે તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું, એટલે અહીંયા હિન્દી વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ગુરુવચન અને સુપ્રભાતમ બેચના, તે તમને અહીંયાથી મળી જશે। તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું। સાથે સાથે આ માહિતી તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ હિન્દી વિષયની જે પરીક્ષા છે તેના માટે સારામાં સારી તૈયારી કરી શકે। ચાલો ત્યાર પછી પદ્ય નંબર 13 ની ખાલી જગ્યા। दिन पर दया करने वाला खाली जगह के समान होता है, तपस्वी के ईश्वर। શું આવશે આપણો જવાબ? તો અહીંયા જવાબ આવશે ईश्वर। ત્યાર પછી બીજું, रहीम ने अल्पकाल की विपदा हमारे लिए खाली जगह बताई, तो અહીંયા जवाब આવશે भली। ત્યાર પછી ત્રીજું, साधारण चीजों को भी अपना खाली जगह होता है, तो जवाब આવશે महत्व। रहीम खाली जगह के 9 रत्नों में से एक है, तो जवाब આવશે बादशाह अकबर। ત્યાર પછી रहीम का पूरा नाम खाली जगह था, तो जवाब આવશે અબ્દુર રહીમ ખાન ખાના। ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પદ્ય નંબર 14। बरस रहे खाली जगह गगन से धरती लपटे उगल रही, तो અહીંયા આપણો જવાબ આવશે अंगार। ત્યાર પછી બીજું, मनुष्य को संसार की खाली जगह दूर करने के लिए बुद्धि दी गई है, तो जवाब આવશે जड़ता। ત્યાર પછી ત્રીજું, पृथ्वी खाली जगह के समुद्र में डूब रही है, तो जवाब આવશે दुख। चौथुं, 7 समंदर में खाली जगह की आग से पानी खोल रहा है, तो यहाँ जवाब આવશે हिंसा। ज्ञान अपनी खाली जगह को खो रहा है, तो गहराई। आज एक दूसरों पर खाली जगह स्थापित करने की होड़ है, तो यहाँ जवाब આવશે प्रभुत्व। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પદ્ય નંબર 17 ના જે ખાલી જગ્યાઓ છે તે, બરાબર। દરેકે દરેક ખાલી જગ્યાઓ મોસ્ટ આઈએમપી છે આવતીકાલની પરીક્ષા માટે દોસ્તો। गोस्वामी तुलसीदास जी का श्रेष्ठ ग्रंथ खाली जगह है, तो અહીંયા જવાબ આવશે रामचरित मानस। ત્યાર પછી છે બીજું, તું દયાલુ દિન હો તું દાની હો ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ભિખારી। संसार राम को खाली जगह नाम से जानता है, तो जवाब આવશે पति तपावन। हिंदी के शीर्ष कवि के रूप में खाली जगह का नाम आता है, तो यहाँ जवाब આવશે तुलसीदास जी। પાંચમું, जटायु सूर्य के सारथी का खाली जगह था, तो जवाब આવશે પુત્ર। ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ પદ્ય નંબર 4, બરાબર। તો પદ્ય નંબર 4 ની જે ખાલી જગ્યાઓ છે તે આપણે જોવાની છે। દરેકે દરેક ખાલી જગ્યાઓ જે છે મોસ્ટ આઈએમપી છે, જરૂરથી અભ્યાસ કરી લેવાનો છે, ભૂલવાની નથી એક પણ ખાલી જગ્યા દોસ્તો। सांसारिक सुख भोगने की इच्छा खाली जगह की नहीं थी, तो जवाब આવશે कर्ण की। राज्य से प्राप्त खाली जगह मनुष्य साथ नहीं ले जाता, तो जवाब આવશે वैभव। ત્રીજું, कर्ण के आदर्श वाले मनुष्य खाली जगह का भार नहीं होते,
તો જવાબ આવશે અહીંયા કંચન. ચોથું, દાન કી દેવ સરિતા નિર્મલ કરતલ સે ખાલી જગ્યા રહે સદા. તો અહીંયા જવાબ આવશે ઝરતી. અને પાંચમું, ગરુડ ખાલી જગ્યા में નહીં હોતે. તો જવાબ આવશે મહલો में. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ગુરુવચન. બરાબર છે, ગુરુવચન ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે, સોરી ધોરણ 9ના જે વિદ્યાર્થીઓ છે એના માટે સાંજે 8:30 વાગે ગુરુવચન જે છે તેના લેક્ચર આવવાના છે, જે પણ પરીક્ષા હશે તે વિષયના. અને સુપ્રભાતમ તમારી જે પરીક્ષા હશે, બરાબર, એ દિવસે સવારે 5 વાગે સુપ્રભાતમના લેક્ચર આવવાના છે. બરાબર, તો જરૂરથી દરેકે દરેક મિત્રોએ આ ગુરુવચન અને આ સુપ્રભાતમ ક્લાસ જે છે એની અંદર જોઈન્ટ થઈ જવું. મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તમારી પરીક્ષાના તેનું અહીંયા સોલ્યુશન કરવામાં આવશે. પ્રશ્ન અને સાથે સોલ્યુશન બંને તમને અહીંયા ઉપલબ્ધ થઈ જશે. અને જો ફ્રી પીડીએફ તમારે જોઈતી હોય, બરાબર છે, તો આપણી એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. બરાબર છે, લિંક તમારે ડાઉનલોડ કરી લેવાની છે, એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. અને એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ જે ગુરુવચન અને સુપ્રભાતમ બેચ જે છે, બરાબર, તેના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 9ની હિન્દી વિષયની જે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે જે એમસીક્યુ છે, મોસ્ટ આઈએમપી એમસીક્યુ, બરાબર, તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો. તો જરૂરથી આ જે ખાલી જગ્યાઓ જે છે ધોરણ 9ની હિન્દી વિષયની આવતીકાલની પરીક્ષા માટેની મોસ્ટ આઈએમપી, તેનો અભ્યાસ કરી લેજો. તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો. ફરી મળીશું આપણે એમસીક્યુ સાથે.